હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું શિયાળામાં બનાવી અને સ્ટોર કરી શકાય તેવી રેસીપી। તો અત્યારે જ સ્ટોર કરી અને ભરી લો, પછી થઈ જશે મોંઘું દાટ। તો જુઓ ફ્રેન્ડ્સ, તમારે અમારી અવનવી રેસીપી જોવી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમને અમારી રેસીપી ગમે તો ફ્રેન્ડ્સ, ફેસબુક, વોટ્સએપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તો જુઓ ફ્રેન્ડ્સ, આ રેસીપીને તમારે કેવી રીતે બનાવવી અને કેવી રીતે સ્ટોર કરવી તેની બધી ટ્રિક્સ અને ટિપ્સ હું તમને આપીશ, જેથી કરીને એની ખુશ્બુ લાંબો ટાઈમ સેમ ટુ સેમ જ રહે। તો જુઓ ફ્રેન્ડ્સ, આ રેસીપીને તમે એકદમ મારી રીતે બનાવશો ને તો તમારી આ વસ્તુ ક્યારે પણ નહીં બગડે અને લાંબો ટાઈમ આખું વરસ એવી ને એવી જ રહેશે। તો ચાલો આપણે તેને બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા જે શામ તુલસી આવે છે સૂકી તે લઈ લીધી છે, અને અહીંયા મેં આદુને સૂકવીને તૈયાર કરીને રાખી। તો લગભગ મેં આદુને 10 દિવસ જેટલું સૂકવીને તૈયાર કરી લીધેલું છે। તો અહીંયા મેં સૂકવેલો ફુદીનો લઈ લીધો છે। ફુદીનાને મેં લગભગ 1 દિવસ જેવો સૂકવીને લઈ લીધેલો છે। તો અહીંયા મેં મરી લઈ લીધેલી છે, દાલચીની લઈ લીધી છે, લવિંગ લઈ લીધા, ઇલાયચી અને આ છે જાયફળ। તો આજે આપણે સવારમાં આપણને ફ્રેશનેસ આપી દે તેવો આપણે અનુપમા સ્પેશિયલ ચાનો મસાલો બનાવવાનો છે। તો પરફેક્ટ ચાનો મસાલો બનાવવા માટે અહીંયા આપણે મરીને શેકી લેવાની છે। ત્યાર પછી આપણે તેની અંદર દાલચીની મિક્સ કરી દઈશું, અને જો આપણે ગુજરાતીમાં કહીએ તો આને સોડિયા કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે તેની અંદર લવિંગને પણ મિક્સ કરી દેવાના છે। તો આપણા રજવાડી ચા મસાલાની અંદર મહત્વની વસ્તુ શું છે તો કે ઇલાયચી। તો આપણે ઇલાયચી મિક્સ કરી દઈશું। તો ત્યાર પછી અહીંયા મેં આપણે જે શામ તુલસીના માંજળ આવે છે તે લઈ લીધેલા છે। તો આપણે તેને પણ મિક્સ કરી દઈશું અને આપણે એને પણ રોસ્ટ કરી લેવાના છે। તો આ બધી વસ્તુને આપણે વધારે ટાઈમ નથી શેકી લેવાનું। આપણે જો વધારે શેકીશું ને તો બધા મસાલા બળી જશે, એટલે આપણે લો ફ્લેમ પર ધીરે ધીરે સરસ એવું શેકીને તૈયાર કરી લેશું। તો અહીંયા જો તમે તુલસી ના શેકો ને તો પણ ચાલે, પણ જો આપણે લાંબો ટાઈમ મસાલાને સ્ટોર કરવાનો હોય ને તો આ રીતના તુલસીને પણ શેકવા ખૂબ જ જરૂરી છે। જો આ રીતના બધા મસાલાને શેકીને તમે મસાલો બનાવશો ને તો તમારો મસાલો લાંબો ટાઈમ સારો રહેશે અને એની જે ખુશ્બુ જે છે એ સેમ ટુ સેમ જ રહેશે આખું વરસ। તો આ મસાલો બનાવવાની રીત એકદમ સહેલી છે, પરફેક્ટ માપ સાથે આજે આપણે આ મસાલો બનાવવાનો છે। તો જુઓ ફ્રેન્ડ્સ, તુલસી આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે, તો હું અહીંયા તુલસીનો પણ ઉપયોગ કરી રહી છું। તમે ઈચ્છો તો ઉપયોગ કરી શકો છો, ને તો સ્કીપ પણ કરી શકો છો। તો અહીંયા લો ફ્લેમ પર આપણા ઇન્ગ્રીડિયન્ટ્સને શેકાતા લગભગ 3 મિનિટ જેવું લાગ્યું છે, અને આ રીતના તમે જોઈ શકો છો કે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણા શેકાઈ અને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને નીચે ઉતારી લેશું। શેકાઈ ગયા બાદ આપણે ગરમા ગરમ નથી પીસી લેવાના, થોડા ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે પીસી લેશું। તો આ રીતના આપણે એક મિક્સર જાર લઈ લેશું। મિક્સર જારને આપણે સાફ કરીને લઈ લેવાનું છે। તો એની અંદર આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જે આપણે મસાલા શેકીને રાખ્યા હતા તેને આપણે અંદર ઉમેરી દઈશું। તો હવે અહીંયા મિક્સર જારની અંદર આપણે જે સૂકવેલો ફુદીનો છે તેને પણ ઉમેરી દઈશું। તો અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે આપણે ફુદીનો અને આદુને બિલકુલ નથી શેકવાનું, તેને એમનામ જ આપણે ઉમેરી અને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે। તો આદુને પણ આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું અને સરસ એવી સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં પેસ્ટ બનાવી અને રેડી કરી લીધી છે। આ રીતના આપણે હાથમાં લઈ ચેક કરતા જોઈએ તો એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ છે। હવે અહીંયા રજવાડી ચાયનો મસાલો પીસેલો આપણે સાઈડમાં કરી લઈએ, અને કોઈ પણ કાચનું એક સાફ વાસણ લઈ લઈએ અને બધો મસાલો આપણે તેની અંદર કાઢી લેવાનો છે। અને જો આ મસાલાને તમારે ફ્રીજમાં રાખવો હોય તો ફ્રીજમાં પણ રાખી શકો છો, અને બહાર રાખવો હોય તો તમે બહાર પણ રાખી શકો છો। જો તમે આ રીતના એક વખત રજવાડી ચાનો મસાલો બનાવશો ને તો તમે બહારથી લાવવાનું ભૂલી જશો અને વારંવાર તમે ઘરે જ રેડી કરશો। તો અહીંયા મસાલા સ્ટોર કરતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે આપણે કાચનું કોઈ પણ વાસણ હોય તેની અંદર જ મસાલાને સ્ટોર કરવાનો છે।
ફ્રેન્ડ, જ્યારે પણ ચાનો મસાલો તમે ચાની અંદર ઉમેરો ને ત્યારે 1/4 ટીસ્પૂન જેટલો જ ઉમેરવાનો છે. 1/4 ટીસ્પૂન જેટલો મસાલો ઉમેરશો ને તો તમારી ચા એકદમ બજાર જેવી ટેસ્ટી જ બનશે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ચાની અંદર મસાલો ઉમેરીને પણ હું તમને બતાવી રહી છું. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે તમે રજવાડી ચાનો મસાલો ઘરે બનાવીને ચા બનાવશો તો તમારી ચા એકદમ પરફેક્ટ અને બજાર જેવી જ ટેસ્ટી બનશે. તો તમે પણ એક વખત આ રીતે રજવાડી ચાનો મસાલો મારી રીતે ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને અમારી આ રજવાડી ચાનો મસાલો બનાવવાની રેસીપી પસંદ આવી હોય ને તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એકદમ સહેલી રીત છે, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે, કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો. જો બજારમાંથી લાવશો ને તો મોંઘો ડાટ મળશે અને ઘરે તમે ફક્ત 30 થી 35 રૂપિયામાં આરામથી તૈયાર કરી શકો છો. તો તૈયાર છે ઘરે બનાવેલો કાઠિયાવાડી રજવાડી ચાનો મસાલો. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ, ફેસબુક, વોટ્સએપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.